છોટા ઉદેપુરના 3 શિક્ષકોના મોત નિપજ્યા। ગોંડલ હાઈવે ઉપર થયો ગમખ્વાર અકસ્માત। કાર પુલની નીચે ખાબકતા કાર સળગીને ભડથું બની, જેમાં છોટાઉદેપુરના 3 શિક્ષકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું। સમાચાર મળી રહ્યા છે ગોંડલ હાઈવે ઉપરના, જેમાં છોટાઉદેપુરના 3 શિક્ષકો કારમાં સવાર હતા। તેઓની પોતાની હુન્ડાઈ ઓરા કારમાં ગોંડલ તરફ જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવતા કે ગાઢ ધુમ્મસના કારણે કાર રોડ ઉપરથી ઉતરી પડી અને પુલ નીચે 8 ફૂટ નીચે ખાબકી હતી અને ઈંધણની ટાંકીમાંથી લીકેજ થતા શોર્ટ સર્કિટના કારણે આગના મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। કાર પટકાવાને કારણે કારના દરવાજા જામ થઈ જતા ખોલી શક્યા નહીં અને છોટાઉદેપુરના પ્રયાગભાઈ ગણપતસિંહ બારિયા, કૃપાચાર્ય મોટી સડલી, આશાબેન સત્યપાલ ચૌધરી, શિક્ષિકા ગાબડિયા પ્રાથમિક શાળા અને નીતાબેન એન્થની પટેલ, શિક્ષિકા ગાબડિયા પ્રાથમિક શાળાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। છોટાઉદેપુર પંથકમાં 3 શિક્ષકોના એકાએક આકસ્મિક મોતથી પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે।